તો સવાર 2 ગોદરાની જરૂર પડી એટલી ઠંડી લાગતી હતી, મજા આવી ગઈ હોવાની સવારમાં. અત્યારે 8-10 વાર છે. વેરી ગુડ મોર્નિંગ, બેક ટુ બ્લોગ. બધા મારે જય સ્વામિનારાયણ. આજે કમીગઢથી વિદાય લેવાની છે. ઐશ્વર્યા સપ્તાહમાં હાજરી આપવાની છે. તો કેટલા ગાય નીકળે નક્કી નથી, પણ પહેલાં તો બ્રશ કરો ને પાછી કહીએ. જો અંદર પટોડિયા રમવા ચાલો જો આવી. એ ચાદુ પીવે, મારું ફેવરિટ છે. ચાદુ તો પીવે જ ને. નહીં લે પીવા મને લાવે. જો એવું બોલ. હાલો ચાલો પપ્પા સા કર દો હે. જો ભાઈ અમારો ખાટલો તો અમારી પથ્થરી હતી. જોઈ 2 કોદરા. મસ્ત ઊંઘ આવી ગઈ. આજે કેમ લાગે વરસાદ પડશે ખબર નહીં. બાય બાય કહી દે. બાય બાય કહી દે. ચલો હસુભાઈ આટો મારી લઈએ પછી નીકળી જવાનું છે. મજા આવી ગઈ. દાબો કાઢો. જય સ્વામિનારાયણ. હાજે પણ મજા આવી ગઈ ભજનમાં. તો તમારો અવાજ બાકી કંઈ ઘટે નહીં. તમે તમે ભજન એકાદું ગાયું હોત તો. હું કથા કરું છું, ભજન નથી કરતો. હા કથા હારી. ભાગવતની મહાભારતની બધી કથાઓ જ્યાં અમારે થાય કેટલાય ફોન આવી જાય ત્યાંથી. શનિવારની ટિકિટ લેવાઈ ગઈ. તે આ જો વિડીયો ઉતારવા તો સાહેબ અમારે હવા રહી ગઈ છે, ભરાઈ દીધી છે. હવે અમરાપુર ચેક કરી લઈ. આગળ અમરાપુર પહોંચી ત્યાં 2 ટાયરમાં ચેક કરી લો. બાપુજી એવું લાગે પંચર હશે, બાપુજી ભાઈ પંચર કરાવી લઉં. ગરમી થતી છે ને ઉકળાટ કેવો બફારો છે. એ તારે આજે જ જવું છે? અત્યારે જ જવું છે? અત્યારે અમદાવાદ જવું છે? તો મામાએ હમણાં જો પ્રાઇવેટ જેટ મોકલ્યું, અહીં ઉતરશે. બાય બાય. બધી ખબર પડે. સાચી વાત છે. હા ડાયરા ને રામ રામ. બા આવી ગયા. કેમ છે બા? બા ને મજા છે ને? બા ને જલસા. એ ઝીણી ઓય અવાજ કરો માં. હું મામા તે શું કરે? સુરત જલસા કરે ને. ચલો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને પૂજા કરીને હવે હું જાઉં છું સપ્તાહમાં. સપ્તાહનો આજે પહેલો દિવસ છે. કાલે પહોંચી યાત્રા હતી એટલે પહેલો દિવસ કેવો બીજો દિવસ આઈ ડોન્ટ નો. પણ પ્રાણ દેવા પણ તૈયાર થયા. એના વંશમાં હું જન્મ લઈને અંત કાળે જ્યારે હિમાલયમાં હાથ ગાળવા મારા દાદાઓ જતા ત્યારે એને કીધું કે બ્રાહ્મણોની સેવા કરજે, પ્રજાની રક્ષા કરજે. આજે હું એમાંથી ઊનો ઉતરું છું. હવે તો કારણ કે જ્યારે શરણાગતિ માણસ સ્વીકારે ત્યારે જ એના જીવનની પ્રગતિની શરૂઆત થાય. તો કે ભગવાનની શરણાગતિ કઈ રીતે થાય? તો ભગવાનમાં પેલા પ્રેમ થવો પડે. તો ભગવાનમાં પ્રેમ કેમ થાય? તો ભગવાન કારણ કે જાણો ને તો પ્રેમ થાય. પછી પ્રેમ પરમાત્મા સાથે હોય તો ભલે, અને કોઈ લૌકિક મનુષ્ય કોણ જણાવે કે જેને પોતે જાણ્યો હોય ને ઓરા બંધાણી હોય, અને ઓરા બંધાણા પછી કથા બહુ મજા આવે. પણ ઓરા તૂટે કઈ આપણું ધ્યાન આજુબાજુ જાય ને એટલે ઓરા તૂટવું પડે. થઈ ગયું કમ્પ્લીટ. અને જાણો તો પ્રીતિ થાય તો ઠંડો પવન આવે છે જોતો.
બંધ થઈ ગયું કીધો ન થાય એવા કર્મ કરશો તો મુક્ત થાશો. બાકી શંકરાચાર્ય જે કીધું છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. કે આ એક જ એવી બારી છે મનુષ્ય અવતાર એમાંથી માણસ છૂટી જાય. બાકી બધી ભોગીઓની છે. સિંહ ગાયને મારે તેને ગૌ હત્યાનું પાપ ન લાગે. અહીંયા માસી લાવો લેતો જાઓ મૂકી દો. ચલો બપોરનો પ્રસાદનો અત્યારે તૈયારી થઈ ગઈ છે. મેનુમાં શું છે જોઈ લઈએ. ભજીયા પૂરી ચટણી સંભારો લીધો ભજીયા સબ્જી દાળ ભાત અને છાશ. બાદશાહ ટિફિન ભરી રહ્યો છે. હા બાદશાહ ટિફિન આપો બેનું છે. કેટલું છે બેનું કે ત્રણનું? એકનું એક બેનું છે. હાલો અહીંયા છાશ બની ગઈ. સંજયભાઈ સોટવડિયા છાશ બનાવી રહ્યો છે. પેલા હલાઈ દે હરકી આ ઘાટી હો. બાકી કેવી છે ઘાટી? કઈ પાણી નાખવું પડશે. 2 નંબર. અરે આમાં એને ઝીકી દીધું લીંબુ પણ. લીંબુ ને મસાલો એ આગળ મસ્ત એને આવડે નિસવતા સારું કારીગર છે. ગ્લાસ ભરી મૂકશે સંધ્યા. હું બોલ એકમાં લીંબુ નાખો એટલે હું ખાલી સોડા નાખો. એકમાં વધારે નાખી દઉં. લે. હા 3 નંબર સોડા હો 3 નંબર. આ 3 નંબર સોડા. હવે આ સાંજે તમે 4 નંબર જોવો. 4 નંબર પુલાવ. ચલો હવા બિરયાની. તડકો પણ કઈ પડે છે. ચલો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે 2:45 અને તાપ તો તમે જુઓ ભૂકા કાઢે છે સવારમાં. એની મેં અત્યારે હું જાઉં છું સાવલિયા પરિવારના ત્યાં. આજે દેશા છે રવજી પપ્પાની, તો ત્યાં રસોડે જવાનું છે. જવાનું તો વહેલું પણ સપ્તાહમાં હું હલવાઈ ગયો હતો પછી આરામ કર્યો. હવે જઈએ કાલે પાણી ઢોમાં બી જવાનું છે. જલ્દી વાત કર. કોણ? એ તો વાત ધોધમાર નેચરલ પાણી. અને અરે કમળામાંના ફેમસ છે. આખો દિવસ કામ કરે ના ઠંડુ પાણી રહે. ઠંડુ પાણી માટે. અને રોજના 5 થી 6 બાટલા કન્ટિન્યુ જાય. હા ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ન થાય પણ ફોનથી ઓર્ડર કરી શકો. હા લે હા ભાઈ વાહ. જો આ ટાઈપના બાટલા કમ્પ્લીટ. સુરતમાં લગભગ હરેક કારખાનામાં 2-3 તો છે જ. કોઈને પણ જોતા હોય અમારે 2 મગ ઓર્ડર છે. જિગ્નેશભાઈ વસાણીનો કોન્ટેક્ટ કરે. હા બરોબર. આ બાટલા મળી જાય છે. ડાયરેક્ટ હોલસેલર. વાહ. એમ કહું છું પોપટ બાપાથી શરૂઆત થાય અને કમળામાંથી એન્ડ થાય અને આખો બાટલો. કોઈને ખબર ન પડે અંદર કેવું પાણી છે. બાટલા થઈ ગયા એ મેન ખાસિયત એ છે કે બાટલા અંદર કેવું પાણી કોઈને ખબર ન પડે.
કેટલા હતા આપણે બેનો ઓર્ડર આપ્યો આ છે સૌરાષ્ટ્રની બ્યુટી. લુક એટ ધ બ્યુટી. જોરદાર, મજા આવી ગઈ. 1 કલાક હું અહીંયા બેઠો છું ને, 1 કલાક ત્યાં આટા મારું છું, મજા આવી ગઈ, એકદમ ફ્રેશ થઈ ગયો. દાદાજી